હિમાલય બારૈયાના હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે કોળી સમાજનો આક્રોશ। ન્યાય સભા શ્રદ્ધાંજલિ સભામાં ઉમટ્યા આગેવાનો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડા સમય અગાઉ આંગડિયા પેઢીના સંચાલકો સાથે રૂપિયાની લેતી દેતી બાબતે કોળી સમાજના યુવક હિમાલયા એચ બારૈયાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। અચકચારી હત્યાકાંડમાં પોલીસ તંત્ર દ્વારા હાલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ પરિવારનો આરોપ છે કે હજુ પણ અન્ય 2 આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે। આ બાબતને લઈને મૃતકના પરિવારજનો અને સમગ્ર કોળી સમાજમાં ભારે અસંતોષ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલા ન્યાયની માંગ સાથે આખો સમાજ ધોરાજીમાં એકત્રિત થયો હતો અને ધોરાજીના એએસપી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। ગણેશપરા વિસ્તારમાં યોજાઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સભા અને ન્યાય સભા આજરોજ ધોરાજીના ગણેશપરા વિસ્તારમાં રહેતા સ્વ હિમાલયા બારૈયાના નિવાસસ્થાનના આસપાસ એક ભવ્ય ન્યાય સભા અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી નાના મોટા સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ધોરાજી ખાતે એકઠા થયા હતા અને મૃતક યુવાનને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આગેવાનોની સત્તા પર કબજો કરવાની હાલક શ્રદ્ધાંજલિ સભા અને ન્યાય સભામાં ઉપસ્થિત અગ્રણીઓએ મીડિયા સમક્ષ તીખો બળાપો કાઢતા જણાવ્યું કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજની વસ્તી આશરે 35% જેટલી છે, છતાં વારંવાર સમાજના લોકોને હેરાન કરવામાં આવે છે, તેમની હત્યાઓ થાય છે અને અત્યાચાર ગુજારવામાં આવે છે। હવે સહન કરવાનો સમય પૂરો થઈ ગયો છે। જો આપણે આપણા હકો મેળવવા હશે તો સત્તા પર કબજો કરવો પડશે। આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે જ્યાં સુધી હિમાલય બારૈયાના તેના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમગ્ર કોળી અને ઠાકોર સમાજ પરિવારની પડખે ઊભો રહેશે અને આ લડત ચાલુ રાખશે। મીડિયા સમક્ષ ધ્રુસકે રડી પડ્યા માતા અને પત્ની। મૃતક હિમાલય બારૈયાના પરિવારજનો સાથે વાતચીત દરમિયાન હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। મૃતકના પત્ની અને માતા મીડિયાના કેમેરા સમક્ષ ધ્રુસકે રડી પડ્યા હતા। તેમણે આક્રંદ સાથે માંગણી કરી હતી કે હિમાલયાના અત્યાચારોને કડકમાં કડક સજા થાય। કુલ 4 આરોપીઓમાંથી જે 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે તેમને વહેલી તકે પકડીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ। જય માંધાતા, જય કોળી સમાજ। હું કોળી સમાજની દીકરી ગોહેલ એકતા। આજે 24/5/2026 ના રોજ ગણેશપરામાં હિમાલય બારૈયાને શ્રદ્ધાંજલિ તેમજ કોળી સમાજ સંગઠનની સભા થઈ રહી છે। અહીં કોળી સમાજના આગેવાનો, વડીલો ને બધા ઉપસ્થિત છે। અહીં ગુજરાતના કોળી સમાજ બધા ઉપસ્થિત છે અને અમે હિમાલયભાઈને ન્યાય ન મળે તેની માંગ કરીએ છીએ। હિમાલયભાઈને ન્યાય ન મળે ત્યાં લગી આખો કોળી સમાજ, ગુજરાતનો કોળી સમાજ એક થઈને ઉભો રહેશે, એક સાથે અવાજ ઉઠાવશે। અમે એ જ કહેશું કે આમાં શ્રદ્ધાંજલિ તેમજ હત્યારાને ખબર પડી જોઈએ, જ્યારે અવાજ ઉઠાવે કે કોળી સમાજ એક થઈને ઉભો રહે છે, એને બીક લાગવી જોઈએ કે નહીં, મેં ખોટું કર્યું છે। હિમાલયભાઈને ન્યાય મળવો જોઈએ, પૂરતો ન્યાય મળવો જોઈએ। તેના પરિવારને, તેની પત્નીને ખબર પડી જોઈએ કે મારા પતિ, મારા ભાઈ, મારા દીકરાને ન્યાય મળ્યો છે, મારો કોળી સમાજ એક થઈને મારી સાથે ઉભો રહ્યો છે। હંસાબેન બારૈયા। મારા દીકરાને શું કારણે માર્યો? ખાલી રોડ ઉપર સમાધાન કરવા ગયા તો એને પૂછ્યું નથી, જાયશું નથી, પરવારી હત્યા કરી। 4 આરોપીએ એને જરાક પૂછવું જોઈએ, હત્યા કરી છે। મારા દીકરાનો 6ઠો મહિનો છે, હવે મારે આખી જિંદગી કેમ પાલવી બાલ બચ્ચાને? માંગણી એને 4 આરોપી અમારું ઘર વેરવિખેર કર્યું ને એ લોકોને ઘર વેરવિખેર થવું જોઈએ। અમે આખી જિંદગી હેરાન થઈ ગયા છે। આનું હું સમજુ? મારે એને 6ઠો મહિનો બાળક પેટમાં છે। હાલો, 1 વર્ષ ને 1 મહિનો એના લગ્ન થયા, એનું થયું છે, શાદી થઈ છે। એની હત્યા અમારે 4 ને આરોપીને સજા આપો। એના બાયડીને, એના છોકરા, એના ઘર પરિવારને ખબર પડે કે આ જીવન મા બાપ નું દીકરા હોય કે તો કેમ જીવાય? આખી જિંદગી કેમ જીવી શકશું અમે? અત્યારે મને એમ થાય છે હું આત્મહત્યા કરી મરી જાઉં। મને એટલી હત્યા થાય છે, મને મારો દીકરો યાદ આવે છે, મને મારી ફેમિલી યાદ આવે છે, એનો હું કામ ગુના વિનાનો માર્યો છે મારા પેટને। એને સજા અપાવો, મારા દીકરાને આત્મને શાંતિ થાય ને એવું અપાવો। મારા
દીકરાને હુકામ વગર વાકે મેળ્યો એનો કઈ ન્યાય આપો સરકારને કઈ। જય સંવિધાન। હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ। આ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે, પણ વારંવાર તમે જ્યાં જો અસામાજિક તત્વો બેફામ ખુલ્લેઆમ રખડી રહ્યા છે અને કોળી સમાજના યુવાનોને ક્યાંક ને ક્યાંક અન્ય અત્યાચાર, ક્યાંક શરીર બતાવીને ધાક ધમકી અને ક્યાંક મર્ડર પણ કરી દેવામાં આવે છે। આજ રોજ ધોરાજી મુકામે સ્વ હિમાલયભાઈ બારૈયાની જે કર્ણપ્રિય હત્યા કરવામાં આવી, તો તેને અનુસંધાને તેમની શ્રદ્ધાંજલિ અને ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં દરેક આગેવાનો અને કોળી સમાજે કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવવામાં આવ્યો। આ રાજ્યની સત્તા પક્ષને હું કહેવા માંગુ કે તમારું પોલીસ પ્રશાસન સાવ ખાડે ગયું છે। વારંવાર જો અહીંયા ખુલ્લેઆમ સળી ઉઠતી હોય, લોકોના મર્ડર થતા હોય, તો તમારે કંઈક વિચારવું જોઈએ। કોળી ઠાકોર સમાજને જે અમે સંદેશો આપવા માંગીએ છીએ એ છે કે આ ગુજરાતમાં સૌથી વધારે કોળી ઠાકોર સમાજના મત છે, જેનો રાજા એની પ્રજા સુખી, તો રાજા બનવા માટેનો પ્રયત્ન તમારે કરવો પડશે। બહુ થયું, માગવાથી હંમેશા ભીખ મળે, અધિકારો નહીં। તમારે જો અધિકારો જોતા હોય તો ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરવો પડશે। આ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ઓબીસી સમાજ, એસસી એસટી અને માઇનોરિટી સમાજની છે, પણ બંધારણ એવું કે દરેકને સમાનતા મળી જોઈએ, સમાનતા મળતી નથી। આજે ક્લાસ 1 અને 2 ની નોકરી પર જાતિવાદી લોકો મૂક ઇન્ટરવ્યુમાં બેસી ગૌણ સેવા આયોગ પસંદગીમાં કબજો કરી અને આપને અન્યાય કરવામાં આવે છે। તો આપણા અધિકારીઓ નથી તો અન્યાય તો થવાનો છે। એટલે જ્યારે પણ આપણા કોઈ દીકરા દીકરીને અન્યાય થાય છે, મર્ડર કરી દેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક આરોપીને સાવરવામાં આવે છે। હિમાલયભાઈ બારૈયાનું જે મર્ડર કરવામાં આવ્યું તેમાં પણ જે આરોપી હતા તેને પણ સાવરવામાં આવ્યા છે। તો આગામી દિવસોમાં આ જે વિધાનસભા છે ધોરાજીની, કોળી સમાજને આઝાદી પછી ત્યારે પણ કોઈ રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવી નથી। આ ગુજરાતમાં જ્યાં જ્યાં પણ કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે ત્યાં ટિકિટ આપવામાં પણ નથી આવતી। એ જગ્યાએ કોળી ઠાકોર સમાજનો ઉમેદવાર ઉભો કરવામાં આવશે અને અમારા ટેકા વગર આ ગુજરાતમાં કોઈ પણની સરકાર હશે, અમારા ટેકા વગર સરકાર બનવા દેવામાં આવશે નહીં। અમારી માંગ એક જ કે માગવાથી ભીખ મળે, એ માગવાનું કરવાનું છે બંધ। ગાંધીનગરના સિંહાસન ઉપર કોળી ઠાકોર સમાજની 35% વસ્તી છે, ઓબીસી સમાજની 60% વસ્તી છે, તો અમને વસ્તી પ્રમાણે અમારો કબજો ગાંધીનગરના સિંહાસન ઉપર હોવો જોઈએ। એના માટે અમે સત્તા ઉપર કબજો કરશું। બોલો ક્લિપ લઈ લીધી નાખી દે રૂમમાં બધી બરાબર બંધ કરી દીધું એ ખબર આપણે હાલો હવે આપણે હાજી ક્યાં ખાના નથી આમ